રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ રાધા રમણ કેવી રીતે પ્રગટ કર્યા શાલિગ્રામમાંથી, એની કથા આપણે ચાલે છે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી મુક્તિનાથની યાત્રાએ ગયા હતા. ગંડકી નદીમાં સ્નાન કરતા હતા તો એના પગ સાથે શાલિગ્રામ ભગવાન ટકરાય છે અને એ શાલિગ્રામને પોતે વૃંદાવન લાવે છે અને વૃંદાવન આવીને ભાવપૂર્વક એ શાલિગ્રામ ભગવાનની સેવા કરવા માંડ્યા. ખૂબ ભાવપૂર્વક શાલિગ્રામ ભગવાનની સેવા કરે છે. આમ પણ જે ભક્તિ કરતા હશે એને ભગવાનની સેવામાં ભાવ અવશ્ય હશે, કારણ કે ભક્તનું લક્ષણ છે કે એને ઠાકોરજીની સેવા પૂજા કર્યા વગર હાલતું નથી. ઠાકોરજીનું નામ, ઠાકોરજીના કીર્તન, ભજન અને એની સેવા, આ બધા ભક્તિના પ્રધાન અંગ છે અને એ પ્રધાન અંગનું પાલન કરવું બધા માટે ફરજિયાત છે. જેના ઘરમાં ઠાકોર સેવા નથી એના ઘરને વૈષ્ણવ કઈ રીતે માનવું? ઘણા એમ કહેતા હોય કે અમે વૈષ્ણવ છીએ, પણ ઠાકોરજી ઘરમાં નથી તો કેવી રીતે વૈષ્ણવ માનવા? વૈષ્ણવ જેવું લાગે નહીં જો ઠાકોરજી ઘરની અંદર ન હોય તો. આ રીતે ઠાકોરજીની સેવા કરવા માંડ્યા છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી. એવામાં એક વખત શું થયું, એક શેઠ હતા, એ વૃંદાવન આવ્યા અને એ શેઠ ભગવાનના પાકા ભક્ત હતા. ભગવાનના ભક્ત હોય તો જ આ શેઠજી બધી જગ્યાએ વસ્ત્રનું દાન કરતા હતા ઠાકોરજી માટે. ભક્ત વગર ઠાકોરજી માટે વસ્ત્રનું દાન કોણ કરે? શેઠ પાસે પૈસા હારા હતા એટલે વૃંદાવનના મંદિરે મંદિરે જાતા હતા અને જે મંદિરના જેવા ઠાકોરજી હોય એવા વસ્ત્રો એમને આપતા હતા, અર્પણ કરતા હતા. એને એવો સંકલ્પ કર્યો હતો કે વૃંદાવનનું કોઈ મંદિર મારા વસ્ત્ર વગર રહેવું ન જોઈએ. મારા ઠાકોરજી પાસે એના વસ્ત્ર પહોંચવા જ જોઈએ. એ કઈ એવું હોવું જોઈએ નહીં, એવો એને સંકલ્પ કર્યો હતો. એટલે ઈ મંદિરે મંદિરે ઠાકોરજીના વસ્ત્રો અને આભૂષણોની ભેટ કરતા હતા. ધન એનું જ સાર્થક છે કે જેનું ધન ઠાકોર સેવામાં વપરાય છે. હું એમ નથી કહેતો કે તમે આશ્રમોમાં દાન આપો, કારણ કે આશ્રમોમાં દાનનો કેવો ઉપયોગ થાય છે એ આપણે જાણતા નથી, પણ આપણા ઠાકોરજીની સેવામાં જો કમી રહી જાય તો એ સારી વાત નથી. ભગવાને તમને આપ્યું હોય તો તમારા ઠાકોરજીની સેવામાં કમી રહેવી જોઈએ નહીં. આશ્રમોમાં ન આપો, મંદિરોમાં ન આપો, કઈ વાંધો નહીં, પણ ઉનાળામાં તમારો ઠાકોરજી કેરી ખાધા વગરનો રહી જાય એટલો બધો તમે લોભ કરો તો એ ઠીક નથી. એ ઠીક નથી. આપણે માનીએ છીએ કે કલયુગનો સમય છે, બારે ક્યાંય દાન દેવા જેવું નથી તો આપણે ન આપીએ, કાંઈ વાંધો નહીં, આપવું જ ન જોઈએ. પણ ઘરના ઠાકોરમાં તો આળસ ન કરવી જોઈએ, કારણ કે ઘરના ઠાકોરની સેવા તો આપણે પોતે આપણા હાથેથી કરીએ છીએ, પછી એમાં કેવી આળસ છે? આળસ કર્યા વગર ઘરના ઠાકોરની સરસ રીતે સેવા કરવી જોઈએ. એવી રીતે સેવા કરવી જોઈએ કે જાણે આપણા ઘરના જ સભ્ય છે. ઠાકોરજી આપણા ઘરના સભ્ય છે, પારકા છે જ નહીં, એવા ભાવથી સેવા કરો ત્યારે સેવા સફળ થાય છે. તો આ શેઠ વસ્ત્ર આભૂષણની સેવા કરતા હતા. ધન્ય છે એમને કે એમનું ધન વૃંદાવનના ઠાકુરો પાછળ સાર્થક થાય છે. તો એ ગોપાલ ભટ્ટ ગોસ્વામી પાસે આવ્યા અને ગોપાલ ભટ્ટ ગોસ્વામીને કીધું કે મારે તમારા ઠાકોર માટે વસ્ત્ર આભૂષણ ભેટ કરવા છે, તો તમે એ વસ્ત્ર આભૂષણનો સ્વીકાર કરો. તો આ એમ કહે છે કે ભાઈ તમારો ભાવ તો સારો છે. ગોપાલ ભટ્ટ ગોસ્વામી એમ કહે છે તમારો ભાવ સારો છે, તમારા ભાવની હું કદર કરું છું, પણ મારે તો શાલિગ્રામ ભગવાન છે કે શાલિગ્રામ ભગવાન
ભલા વસ્ત્ર આભૂષણો કેવી રીતે ધારણ કરે ઈ કે એટલે એક કામ કરો ઈ કે તમે છે ને બીજે લઈ જાવ ઈ કે આ વસ્ત્ર આભૂષણ કોઈ બીજાને આપી દેજો તો બીજાના મંદિરમાં જાશે ને તો સાર્થક થઈ જશે. તો ઓલો ધનવાન એમ કહે છે, શેઠ એમ કહે છે કે હે ગોપાલ ભટ્ટજી, તમારી પ્રશંસા મેં ખૂબ સાંભળી હતી કે આ ભાવપૂર્વક ઠાકોરની સેવા કરો છો, એટલે મને એમ થયું કે મારા વસ્ત્ર આભૂષણ તમારી સેવામાં લાગી જાય તો મારું જીવન સાર્થક થઈ જાય. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી કે ભાઈ મને પણ તને ના પાડતા બહુ સંકોચ થાય છે, પણ હવે હું શું કરું એ કે મારે છે શાલિગ્રામ ભગવાન, ઠાકોરજી છે જ નહીં તો પછી મારે તને ના પાડવી પડે, નહીતર તો મને ના પાડવી ન ગમે. તો એમ કહે કે શેઠ અહીંયા સુધી આવ્યા છો તો થોડીક વાર ઉભા રહ્યો કે અહીંયા સુધી આવ્યા છો તો થોડીક વાર ઉભા રહ્યો કે હું છે ને ઠાકોરજીનું તુલસી પત્ર અને ચરણામૃત તમે આપું, તુલસી પત્ર અને ચરણામૃત લેતા જ આવી કે તમારા વસ્ત્ર તો ન લઈ શકો પણ મારા ઘરેથી તમે ખાલી હાથે જ આવી ન ગમે, ચરણામૃત પ્રસાદ લેતા જ આવે. એમ કહીને ગોપાલ ભટ્ટ ગોસ્વામી મંદિરની અંદર ગયા ચરણામૃત ને તુલસી લેવા માટે. તો એને મંદિરનો પડદો ખોલ્યો તો એને શું જોયું? એને જોયું કે ભક્ત વાંછા કલ્પતરુ ભગવાન શ્રી શાલિગ્રામજી નીલ સરોરુહ નીલમણિ नील नीलधर श्याम ललित त्रिभंगी द्विभुज मुरलीधर मनोहर मूर्ति के रूप में उनको दर्शन हुए. નીલા રંગના નીલમણિ ચમકતા હોય એવા નીલા રંગના ઠાકોરજી લલિત ત્રિભંગી અવસ્થામાં અને મુરલી રાખી અને સાક્ષાત શાલિગ્રામમાંથી બનીને ઉભા હતા ઠાકોરજી. સાક્ષાત શાલિગ્રામમાંથી ઠાકોરજી આ રીતે પ્રગટ થઈ ગયા. તો કે આવી રીતે બીજા કોઈ શાલિગ્રામમાંથી ભગવાન પ્રગટ થયું ઉદાહરણ ખરું એમ? તો અહીંયા ભક્તમાલમાં દૃષ્ટાંત આવ્યું છે તપસ્વીજીનું. તપસ્વીજી અયોધ્યાના સંત હતા અને સંત સેવી સંત હતા તપસ્વીજી. અત્યારે પણ તપસ્વીજીની છાવણીના નામે એનો આશ્રમ ઓળખાય છે. અને તપસ્વીજીનો આશ્રમ શ્રી શ્રી 108 શ્રી રામદાસ બાબાજી મહારાજે બનાવ્યો હતો અને ત્યાં જ શાલિગ્રામ ભગવાન પૂજાતા હતા. તો આ તપસ્વીજી છે ને એ કઈક મેં સુખરામ બાબાને પૂછ્યું હતું કે આ શાલિગ્રામમાંથી ભગવાન કેવી રીતે બન્યા આ તપસ્વીજીના ઠાકોર? આમાં મેં કીધું ભક્તમાલમાં ચોખવટ નથી. તો સુખરામ બાબાએ મને કઈક એવી કથા સંભળાવી કે એ શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા હતા ને તો એને નવડાવા કુવા પાસે લઈ ગયા. તો કુવામાં પડી ગયા શાલિગ્રામજી. કુવામાં પડી ગયા. પછી તપસ્વીજી ખૂબ રડે છે, પોતાના કાર્ય ઉપર ધિકારે છે પોતાની જાતને કે મારાથી ઠાકોરજી પડી ગયા અને એમ ખૂબ રડે છે. તો પછી કુવામાંથી સીતારામ પ્રગટ થઈને આવે છે. શાલિગ્રામમાંથી જ સીતારામ પ્રગટ થઈ ગયા, રામલલા પ્રગટ થઈ ગયા. આજે પણ એ શાલિગ્રામમાંથી પ્રગટ થયેલા રામલલા આજે પણ તપસ્વીજીની છાવણીમાં બિરાજે છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે આવા ઉદાહરણો અયોધ્યામાં, વૃંદાવનમાં અને બીજે તો ભારતમાં કેટલી જગ્યાએ કેટલાય ચમત્કાર હશે જે આપણે ખબર નથી. કેટલી જગ્યાએ કેટલાય ચમત્કાર થયા હશે કે જે આપણે ખબર નથી. આ રીતે તપસ્વીજીના રામજી પ્રગટ થયા. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી એમ કહે છે કે ભક્તરાજ તમે ધન્ય છો ઈ કે તમારી વસ્ત્ર આભૂષણની ભેટ મને આપી દો ઈ કે કારણ કે મારા ઠાકોરજીએ હાથ પગ સ્વીકાર કરી લીધા છે ઈ કે મારા ઠાકોરજીને હાથ પગ નીકળી ગયા છે ઈ કે હવે તમારા વસ્ત્ર આભૂષણની ભેટ આપી દો, હું પ્રેમપૂર્વક મારા ઠાકોરજીને ધારણ કરાવી શીખીએ. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી એવું કહે છે કે ભૈયા તું પણ ધન્ય છે અને તારી ભેટ પણ ધન્ય છે. તારી ભેટ લેવા માટે ઠાકોરજીએ હાથ પગ ધારણ કરી લીધા. જો આ વાત મારી નજરમાં હવે આવી જ્યારે મેં અત્યારે ભક્તમાલમાં
નિરખીને વાંચી ત્યારે ધ્યાનમાં આવી કે કેવલ ગોપાલ ભટ્ટ ગોસ્વામીની સેવાના કારણે જ ઠાકુર પ્રગટ થયા એવું નથી. એટલે મૂળ તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી જ હતા, પણ અહીંયા ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું આ વાક્ય પણ નાખી દેવા જેવું નથી. ઓલા શેઠની પણ વાઘા દેવાની ભાવના સાચી હશે કે જેની વાઘા દેવાની ભાવનાથી ઠાકોરજી પ્રગટ થઈ ગયા છે. હા અને એના વાઘા ઠાકોરજીએ ધારણ કર્યા. એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ભલે 80% એનો પ્રેમ હશે, પણ 20% ઓલા વાઘાવાળાનો પ્રેમ તો હશે જ કે ભગવાને વિગ્રહનું સ્વરૂપ ધારણ કર્યું અને પેલા જ વસ્ત્ર એના ધારણ કર્યા છે. હા એટલે ઈ ભક્ત પણ મારી દ્રષ્ટિએ કોઈ નાખી દેવા જેવો ભક્ત નહીં હોય. ઈ પણ કોઈ વિશેષ ભક્ત હશે, ભગવાનનો પ્યારો ભક્ત હશે. ઈ પણ કોઈ નાખી દેવા જેવો ભક્ત હશે નહીં. એટલે એક વાત યાદ રાખવાની કે ભાવથી જ ભગવાન પ્રગટ થાય છે. જેટલા ભાવથી તમે સેવા કરશો એટલા જ ભાવથી ઈશ્વરનું સ્વરૂપ પ્રગટ થશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ઈશ્વર જોવો ને તો ભાવ ન હોય ને તો ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે. એ ખાલી દ્રષ્ટા બનીને જોઈએ રાખશે કે તમે શું કરો છો, પણ જો તમારામાં થોડો કઈ ભાવ આવી જશે, થોડો કઈ પ્રેમ આવી જશે તો ભગવાન અવશ્ય પ્રગટ થઈને તમને દેખાડશે. અવશ્ય, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી અતિ પ્રસન્ન થયા છે કે શાલિગ્રામમાંથી મારા ઠાકોરજી રાધારમણજી પ્રગટ થયા છે. એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ તરત જ રૂપ સનાતનને ખબર આપી કે જુઓ શાલિગ્રામમાંથી ભગવાન પ્રગટ થયા છે, તમે બધા દર્શન કરવા પધારો. અહીંયા સૌથી પહેલા રૂપ સનાતનને શું કામ ખબર આપી? તો કે રૂપ સનાતન સૌથી પહેલા ભગવાનના ધામમાં આવ્યા હતા અને બધાથી પુરાના અને જૂના સંતો હતા, એટલે રૂપ સનાતનને ખબર આપી. તો રૂપ સનાતનો આવ્યા છે અને ઠાકોરજીનો સરસ મહોત્સવ થયો છે. ઠાકોરજીનો મોટો બધો ઉત્સવ પ્રારંભ થઈ ગયો છે. બધા ભક્તોએ ભેગા મળી અને ઠાકોરજીનું નામ રાખ્યું છે રાધારમણજી. રાધારમણજી નામ રાખ્યું ને ત્યારે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ આ પદ ગાયું, શ્રી રાધારમણ હમારે ગીત. મતલબ રાધારમણ તો અમારું ગીત છે, અમારું સંગીત છે. રાધારમણ તો લલિત ત્રિભંગી શ્યામ સલોને કટી પહેરે પટપીત. એ લલિત ત્રિભંગી છે, શ્યામ સલોના છે અને કેડ ઉપર પીળું પીતાંબર પહેરે છે અમારા રાધારમણજી. મુરલીધર મન હરન છબીલે છકે પ્રિયા કી પ્રીત. એ મુરલી ધારણ કરવાવાળા છે મારા રાધારમણજી, સરસ છબીલા છે અને છકે પ્રિયા કી પ્રીત. કેવળ રાધાજીની પ્રીતમાં એ છકી ગયા છે. મતલબ રાધાજીએ એટલો પ્રેમ કર્યો છે રાધારમણજીને કે રાધારમણ છકી ગયા છે. છકી ગયા એટલે ધરાઈ ગયા છે. હવે એને બીજા કોઈના પ્રેમની જરૂર નથી. રાધારાણી એટલો પ્રેમ કરે છે રાધારમણજીને. એટલે કીધું છકે પ્રિયા કી પ્રીત, ગુણ મંજરી વિદિત નાગરવર જાનત રસ કી રીત. આવી રીતે રાધારાણી નાગરવર, કૃષ્ણ નાગરવર છે તો રાધારાણી નાગરી છે અને એ રસની રીતિને જાણે છે. યુગલ સરકાર સિવાય આ સંસારમાં રસની રીતિને કોઈ જાણતું નથી. માધુર્ય રસ તો કેવલ રાધા કૃષ્ણને જ શોભે, કારણ કે રાધા કૃષ્ણ માધુર્ય રસ દેખાડવા માટે જ ધરતી ઉપર અવતરિત થયા હતા. જો કોઈને મર્યાદા પાલન કરીને જીવન જીવવું હોય તો રામજીનું ચરિત્ર વાંચવું. એટલે રામજીનું ચરિત્ર તો બધાય માટે જો કે અનુકૂળ છે, કારણ કે રામજી જેવું જીવન બનાવ્યા વગર કૃષ્ણ રસ હૃદયમાં આવતો નથી, એ નિશ્ચિત છે. અને કોઈને લીલાઓનું આસ્વાદન કરવું હોય તો કૃષ્ણ રસમાં જવું, કારણ કે કૃષ્ણ રસની અંદર લીલાઓનું આસ્વાદન વિશેષ છે. એટલે લીલાના આસ્વાદનમાં કૃષ્ણ રસમાં જવાનું અને જીવન કેમ જીવવું એ જોવું હોય તો રામ રસમાં જવું. બેયના રસ અલગ અલગ છે, પણ એટલું ખરું છે કે બેય મળીને પૂર્ણ સાધક બની શકે છે. રામને છોડીને કોઈ પૂરો સાધક ન બની શકે અને કૃષ્ણને છોડીને કોઈ રસમાં ન ડૂબી શકે. એટલે રામ અને કૃષ્ણ બેયના ચરિત્ર ભેગા થાય ત્યારે પૂર્ણ સાધક બને છે. એ સિવાય પૂર્ણ સાધક બનાતું નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.